સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ શાસકો પર પસ્તાળ નાખ્યું, સરકારી પ્લોટો વહેંચવાના આક્ષેપો કર્યા હતા। સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સોલંકીએ એક નિવેદન કરતા જણાવ્યું હતું કે ચૂંટણી નજીક આવી રહી છે, તેથી વેપલો કરી લેવા માટે સુરત મહાનગરપાલિકાના પ્લોટો વહેંચવાની ભાજપ શાસકોની પેરવી છે। સાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાંડેસરાના ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર બોરિંગ પાસેથી પાણી લેવાઈ રહ્યું છે, તે તાત્કાલિકપણે બંધ કરાવવું જોઈએ। પાલિકા દ્વારા શૈક્ષણિક હેતુ માટે ખાનગી સંસ્થાઓને પ્લોટ વેચવા માટેનો કારસો ભાજપ શાસકોએ ઘડી કાઢ્યો છે। છેલ્લા 2 વર્ષમાં પાલિકાનો એક પણ પ્લોટ વેચવામાં આવ્યો નથી। શૈક્ષણિક હેતુસર ઉધના, મગદલ્લા, પાલ, રોણ અને અડાજણ એવી કિંમતી જગ્યાઓ પર શૈક્ષણિક હેતુ માટે માત્ર 6 પ્લોટ રાખવામાં આવ્યા છે, પરંતુ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાજપ શાસકો દ્વારા આ 6 પ્લોટ ઉપરાંત કરોડો રૂપિયાના કિંમતી પ્લોટો શૈક્ષણિક હેતુના નામે વેપલો કરવાના આશયથી આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટી ફંડ ભેગું કરવા માટેનું ષડયંત્ર ભાજપ શાસકો મહાનગરપાલિકાનો હિત ગીરીઓ મૂકીને કરી રહ્યા છે, એવો કોંગ્રેસ પક્ષનો મારો સીધો આક્ષેપ છે। એટલા માટે છે કે અત્યાર સુધી પ્લોટ વેચવા માટે ભાજપ શાસકોએ કોઈ કાર્યવાહી કરી નથી। કમિશનરે 2 વર્ષ પહેલાં દરખાસ્ત મૂકી હતી, ભાજપ શાસકો આ દરખાસ્ત પરત મોકલી કે અત્યારે કોઈ પ્લોટ વેચવાની જરૂર નથી। હવે જ્યારે આગામી 2015માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એટલે ખાનગી સંસ્થાઓને નોમિનલ ભાવે પ્લોટ વેચીને ભાજપ શાસકો કરોડો રૂપિયાનું પાર્ટી ફંડ ઘર ભેગું કરવાની ફિરાકમાં છે। મહાનગરપાલિકાના કિંમતી પ્લોટો આ રીતે ફૂંકી મારીને ભાજપ શાસકો પોતાનું ઘર ફરી રહ્યા છે અને મહાનગરપાલિકાના આર્થિક નુકસાન કરાવી રહ્યા છે, એવો મારો સીધો આક્ષેપ છે। હું માનું છું કમિશનરે દરખાસ્ત મોકલતા પહેલાં વિચાર કરવો જોઈએ। આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને કોઈ પણ આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ નહીં, એવું કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે। ભૂપેન્દ્ર સોલંકીએ વધુમાં કહ્યું હતું કે પ્લોટો વહેંચવાની દરખાસ્ત મુલતવી રાખવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।